જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને। તો વાગી ગયા છે સવારના 8 ને આપણે ઉઠીને બ્રશ કરી લીધું। બ્રશ કરીને પછી આપણે ફર્યું વાર્યું, ફર્યું વારીને પછી આપણે નાસ્તો કર્યો। નાસ્તામાં નાસ્તો એટલે કે હીરામણ અમારી ભાષામાં, બરોબર। મને તમારી ભાષા વધુ આવડી ગઈ, મરી ગયું કામ હોય કઈ સમજાતું નથી, એટલે હીરામણ કરી લીધું ને હીરામણમાં મસ્તીના મારી મેં બપોરના રોટલા કરી નાખ્યા હતા। મારા પપ્પાને ટિફિન કરતી હતી ભેરા શિયાર, તો ગરમા ગરમ રોટલો ગોળ ઘી નું સુર્યું એટલે કે ગારિયું કરીને આપણે ખાઈ લીધું, બરોબર। આજ છે અહાડી બીજ એટલે કે મોટી બીજ છે, આજ અહાડી મોટી બીજ છે આજ, તો અષાઢી બીજની બધાઈને હાર્દિક શુભકામના। અને બીજી વાત તમારે તમને એ કહેવી હતી કે આજે અહાડી બીજ છે તો વરસાદ બીજનું મુહૂર્ત હાસવી ગયો, બરોબર। સવારમાં એક રેડું આવી ગયું મસ્ત મજાનું, એટલે એ મુહૂર્ત હાસવી ગયો। અને વરસાદ કેટલાક સમયથી એનો પડે તો આપણે મને કઈ અંદાજો છે નહીં, બરોબર। તો ધરતી માએ મસ્ત મજાના લીલા કલરના વસ્ત્ર પહેરી લીધા। હવે તમે જોઈ શકો છો મિત્રો, ઉપરથી ડ્રોન થી જો આપણે મસ્ત મજાનો વિડીયો ઉતારીએ તો કઈ ઘટે નહીં એવું મસ્ત આમ લોકેશન આવે એવું છે અમારી વાડીઓમાં। તમને ખબર જ છે કે હું આવે ઈ, એટલે કહેવાય કે ધરતી માએ લીલા કલરના વસ્ત્ર પહેરી લીધા એવું બધું ઉઠાવશે અત્યારે। જોઈ લ્યો મિત્રો, અટાણે રૂપારીયું માંડવ્યું વાવ્યું હોય ત્યાં લીલું કસમ જેવું ખેતરે હોય, એટલે એવું જ લાગે કે ધરતી માએ લીલા કલરના વસ્ત્ર પહેરી લીધા। હા હુકાઈ ગયેલ ખાખિયા જેવું ઝાડવું હોય ને, ખાખડી જેવું, એમ થાય કે આ પૂરું આમ કઈ જમાવટ નથી, આમાં કઈ થાહે નહીં હવે, પણ ઈ ઝાડવું રૂપારું અસલનું હાવ આમ લીલકાઈ જાય મેં આવે ને ઈ પછી, એટલે આવું બધું કઈ કુદરતની કલા છે મિત્રો। બાકી માણસ કામમાં કઈ કરી હગે નહીં એવું બધું છે। અને મિત્રો વાહિંદાની વાત કરીએ તો આવું બધું છે કઈક વાહિંદાની પોઝિશન જોઈ લ્યો। મને આગળ જોયું તો એવું લાગતું હતું ન ખાઈ ગયા, પણ ન ખાણા નથી। હું આમ કાયદેસર ઝૂમ કરીને જોઈને આખું હતી તો પોદરા કાયદેસર દેખાય બધાય। જોઈ લ્યો આ બધાને અંદર ઢારિયામાં બાંધી દીધા, નાસ્તા પાણી કરવા માંડ્યા છોકરા। એ નમસ્તે ભૂરી, નમસ્તે ભૂરી, અમારો ટીલું, અમારી ઓઢણ, અમારા હા બધા લોય બહુ પીતા રાખે। કાં ટીલું અમારી ભૂરી તો મારા હામું જ દોરા કાઢ્યા કે બે સાની મુની। મિત્રો તો હવે હું જાઉં મીરાને થોડાક ભીંડા સેથી નાખવા જાઉં, બરોબર। તો છે ને ભીંડા તો આપણે નાખી જ દેવું, મીરા ખાઈ જ લે। પણ મારે ખાસ વાત તમને બધાને કરવાની હતી, ખાસ કરીને જેની આ કોમેન્ટ કરી ને એને મારે વાત કરવાની હતી કે કોઈકે મને કોમેન્ટ કરીને પ્રશ્ન પૂછ્યો કે કૃષ્ણાબેન તમને કેટલા વર્ષ થયા, બરોબર છે। હા તમે મને પ્રશ્ન પૂછી શકો, હું તમને જવાબ આપી ના નથી પાડતી, બરોબર। તો હવે જવાબ આપવાની જવાબદારી મારી છે, કોમેન્ટ આવે નહીં ને, બરોબર। કે મને કેટલા વર્ષ થયા, પણ આડેથી બીજા માણસ મારી જે કોમેન્ટ પ્રશ્ન પૂછીને જવાબ દઈ દે એનું કામ મારે સમજવાનું। પછી તમે મને એમ કહો કે કૃષ્ણાબેન દુઃખ ન લગાડતા ને અટકાઈ કીધું ને, તો એક ભાઈએ મને એવો પ્રશ્ન પૂછ્યો કૃષ્ણાબેન તમને કેટલા વર્ષ થયા, તો છે ને એનો રિપ્લાય બીજા કોઈક આપી દીધો। જો કે હું ઓળખતી નથી ને ઈ જી બોય ઈ કઈ વાંધો નહીં, હું કઈ આમ ખેસી નથી કહેતી તમને, ખાલી હું તમને જસ્ટ વાત કરું, બરોબર। કે તમારો અધિકાર નથી આડેથી જવાબ દેવાનો ને તમે મને એમ કીધું કે કૃષ્ણાબેન મેં તો અટકાઈ કીધું દુઃખ ન લગાડતા, તો તમારે જવાબ દેવાની જરૂર જ કામ હતી। આ હું તા બેઠી અઠવાડિયે મહિને દી હું જવાબ આપી જ દે, કારણ કે મારે વાર લાગી જાય કોમેન્ટનો જવાબ દેવામાં, પણ હું કોમેન્ટનો જવાબ આપી જ દઉં લગભગ બધાને। તો મને ઈ બેને જવાબ એ રીતના બેન હોય કે ભાઈ હોય આઈ ડોન્ટ નો, મને ખબર છે નહીં, બરોબર। તો એ બેને જવાબ બેન જ કહેવાય જાય મારાથી, તો એને જવાબ એ રીતના દીધો કૃષ્ણાબેને 22મું વર્ષ હાલે કે 22 વર્ષ થયા એમ કીધું। હા તો બેન સોરી, તે તમે જી હોય તમે આવ્યા તમારી છઠ્ઠી માંડવા, તમને ખબર છે કે મને કેટલામું વર્ષ હાલે, બરોબર। તમે એ રીતના જવાબ દીધો। જો કે કોઈ મારા વિશે કાંઈ જાણતું હોય, મારું આળો વિશે પાડું વિશે મારું હગું વાલું છે, એ જવાબ દે તો મને કાંઈ પ્રોબ્લેમ છે નહીં, પણ જે માણસ મારા વિશે કઈ જાણતું જ નથી જવાબ દઈ દે એટલીનું મારે સમજવાનું કામ। તમને ખબર છે મને 22મું વર્ષ હાલે, તમે મને 3 વર્ષ ગલટી કરી નાખી જવાબ દઈ નહીં ભાઈને, મને 22મું વર્ષ નથી હાલતું, મને 19મું વર્ષ હારે, તમે મને ગલટી કરી નાખી, રેવા દો, આ રીતના ન કરાય। જો કે તમે મને એ રીતના કીધું કૃષ્ણાબેન દુઃખ ન લગાડતા, મને દુખતા લાગ્યું મને, ને બીજાય ઘણા લોકો કોમેન્ટ હારામાં હાર્યું કરે, હું કહું એમાં તમે સમજી જઈજો, કોમેન્ટ એ રીતની કરે, પણ તમારી કોમેન્ટોથી હું કઈ પાછી પડવાની છે નહીં, તમે તમારે કર્યા રાખો, કઈ વાંધો નહીં। આ સવારે મેં એક વાર કોમેન્ટ વાંચી પછી મેં કીધું હાલો કોમેન્ટનો જવાબ દઈ દઉં બધાને। સીતારામ જય શ્રી કૃષ્ણ કરી દે માં, કર દે, હું કમેન્ટ કરી એ કઈ નહીં તું બોલ ને। બધાને સીતારામ, દાયરાને જય શ્રી કૃષ્ણ, હાથ દુખા, દાયરો બધોય મજામાં ને,
વાગવા માટે અને વાગ્યા 8:45 કૃષ્ણ. હા ત્યાં મીરાન ભીંડા નાખવા. ગુજરાતીમાં કરો. અલખ ગુજરાતીમાં મલખ તો મને જોયા તારી આસીના રંગ નો ખા. હવે તો તમારે ઇંગ્લિશના ક્લાસ કરવા જવું જોઈએ. અરે પણ દેવલી હવે તો પોતે ઇંગ્લિશ ના ક્લાસ. મને ને મારી ઉંમર પછી મારે થઈ તો મારે ઇંગ્લિશના ક્લાસ કરવા જવું જોઈએ કમેન્ટ વાંચવા માટે. હાલો મિત્રો, ઠામ વિસરી નાખી. કૃષ્ણા હેઠવાડા કાઢે. આજ છે અહાડી બીજ, તો બધાય ડાયરાને અહાડી બીજની હાર્દિક શુભકામના. આજ મિત્ર નવું વરસ કહી તો કેવાય જે કહીએ આપણે, બરાબર. ચાલો 9 વર્ષ તો હાલો ઠા મિત્રો. હાલો ઠામ બામ વિસરી નાખી ને આજ લાડવા બાડવા બનાવ્યું ને કૃષ્ણા. કૃષ્ણા નો ભાવે ને એટલે એમ કે બનાવી દે તું. હું તો બનાવવાની છે મિત્રો. તમને ખબર જ હે બધાને, જે મારો કાયમની માટે વિડીયો જોતા હે ને એને ખબર જ હે કે સવારે અમે ઓલી વાડીએ વાટતા ને તો એટલી થાકી હતી ને તોય મિત્રો મેં લાડવા બનાવ્યા હતા. કારણ કે ખાવું હોય ને મિત્રો તો બનાવી જ લેવાનું હોય, બરાબર છે. તો આજ તો અહાડી બીજ છે એટલે આપણે લાડવા બનાવવાના જ થાય. અને આજ મોટી અહાડી બીજ છે એટલે કે કક પણ રંધાય એમ. સેવટ 2 પૂરીયું તરી લેવાય તો કક પણ રંધાય, બરાબર ને કૃષ્ણા? ખોટા નો કરતી કઈ. હા એટલે મિત્રો ઠાંબા મુટકાઈ જાય એટલે આગળ ઘઉં નાખી દો એટલે ભડકું દરાઈ જાય અને બનાવીએ લાડવા. અને ફૂલગર જો બપોરે ત્યાં નહીં આવે, અમારે અહીં વેકરી ને વેકરો ને બધું આવી ગયું અને વેકરો ટપાતો ન. હવે હાઈવે ઉપર સીધા જાય ને રામગઢ થઈ ને પછી બળીએ જવાનું મિત્રો. એટલે અહીંયા વેકરો ટપાય નહીં ને પછી જો નહીં ને ક્યાંક પડી આખડી જાય તો પછી અમે ઘેરતા વાટ જોયા રાખી ને કે લે ફૂલગર તો હજી ન થાય, હજી ન થાય. એટલે કીધું કે રામગઢ થઈને વૈયા જાય જો, ઘરે થોડુંક પેટ્રોલ વધારે જોઈએ ઈ જ ને. એટલે એને ટિફિન બિફિન મિત્રો બધું બાંધી દીધું. હવે છે સાંજે 8:30 વાગે આવીએ. ને આજ મિત્રો વાતુમાં વિડીયો પૂરો થઈ જાય તો તમે કહો કે દે બેન તા વાતું જ કર્યા રાખે, વાતું જ કર્યા રાખે. તો શું કરવું, કઈક તા મિત્રો વાતું કરવી જોઈએ ને, બરાબર. ચાલો હવે આ ઠામબામ ઘહી નાખી અને પછી રોટલા તો જમી બનાવી લીધા, રોટલી બનાવી લીધી અને હાલનો ઓરો પડ્યો તો હાલીએ કાની તીન લે જા બધાય ખાઈ ગયા. કતનાકી વાહ કેવા હા વાહ બધાય. હાજી અડધી પૂણી ટોપડી ભરીને ઓરો બનાવ્યો હતો. અડદનું શાક કર્યું તું. આ કેવા હશે અટા સુમા હોર્યું ને મિત્રો એટલે બહુ ભાવે. આ ટાઢોડાનું બહુ ભાવે કા કૃષ્ણ? જેવું હિયારામાં ભાવે ને મિત્રો એ હું સુમાહામાં ભાવે, બરાબર. હાલો આ મંડી ઉટકવા ને પછી મારે વિસરવાના છે ઠામ. ઈ ઉટકતી જાય ને હું વિસરતી જાય. હાલો મિત્રો આવજો બધાય. હાલો મિત્રો વાગ્યા 11 ને છે ને મેં મોટર ચાલુ કરી, પાણી ભરેલું નહોતું તે તો પાણી ભરી લઈએ ને તો પછી કાંઈ નહીં પાણી નહીં. અમારી પાસે સુમાં હું છે લાઇટની બહુ કાંઈ હોય એટલે પાણી ભરાઈ જાય ને પછી આ બે ટાંક્યું પાણીની ભરી લીધું. હવે છે ને ટાંકામાં નળી ચડાવી તો મારી માના બરકી મેં હું કાલે તું નળી ચડાવી દે હું કહું તો જરાક હું વિડીયો ઉતાર નાખું થોડોક, બરોબર ને માં? જો મારી માં નળી ચડાવે છે. અમારા ટાંકામાં પાણી મસ્ત મજાનું ભરાઈ જાય તો પછી નાઈ કરવા થાય ને કામાં. તું ક્યાં ગઈ હતી? કા બધું લેવું દે હું કરવા મોટે ઉપાડે ક્યાં ગઈ હતી? વાતું કર ને બેક માર મિત્ર હામી હાલ. હા એમ હું ગઈ હતી જો કેમ મસ્કો કરીને વઈ જતી હતી? હા હાલ બતાડું નેથી ટોપ કર. મસ્કો કરીને કેમ જાતી હતી? ને ટોપ કર્યું મસ્કો કરીને કેમ જાતી? એ ભગવાન, એ ભગવાન ઓલું ટ્રેન્ડિંગ જેવું થઈ ગયું મિત્રો. ટ્રેન્ડિંગ અરે બાઈ મહાગડી લપટીને મરત માતાજી. અરે ये भगवान, ये माँ, ये माताजी सुखी રાખે. આના વગરના લાડવા અધૂરા છે. આ ઘર વગરના મિત્રો અરે પણ મોજમાં આયા તું એમાં ક્યાં પૂગી હતી હાલે? આ મેંદાનો લોટ ભૂપતભાઈ ના ઘર સુધી, પછી આ વટાણા, પછી આ ગુંદ, પછી આ કાજુ ને બદામ. હું ખાઈ જાય બધા ખાઈ જાય તો પાછો ધક્કો થાય મારે, બીજું શું હોય. તો મિત્રો છે ને ઘર જો અમે ઘણી ફેરે ડબ્બાનો નાખલ છે, આપણે કઈ ઓલું નથી કેતા. આ ખોલી જરા ટેસ્ટ કરીએ. આ ઘર છે ને પડવાના કયો ઘર છે વાંચતા? તું આઈશ રાજભોગ. આ રાજભોગ ઘર વગરનું છે ને મિત્રો હાવ નકામું છે લાડવામાં. હાલ લાય મારે ઝટ તૈયારી કરું વેલેરી. હાલ શાક નાખું. શાક ટાકો તો કદાચ અડધો થોડોક જ અધૂરો હોય છે. શાક
શાક નાખી દે રીંગણા આ છે ને સપોટા કાજુ બદામ એક એક શાકલામાં બેયનું કારણ ઈ છે કે કડવા કડવા હળવા હોય અથવા કંઈક ઝેરી બેરી હોય તો ઘરી હું એક જ મરું ને તમે કંઈ ન થાય સમજી કોઈ ન મારે આ એક એક શાખી જાય મિત્રો બધા કામ મળવાનું છે ફ્રેન્ડ્સ. ના વાંધો ને સમોસા બનાવવા હા સમોસા બનાવી દે તું કઈ બનાવી દે. કઈ કાલે હમ કાલે તો બનાવી દે જઈ ટાઈમ મળે તાર. હમ હાલો મિત્રો, જો તેલ મૂકી દીધું, પીંડિયા વળી ગયા. તમે જો એક તો માખીઓની પાસે છે ને બહુ ઘો છે. જાય પીંડિયા વારી વારીને જા લુગડા નેથી હું મૂકતી જાઉં. આ મેન્યુ છે ને માખીઓનું બહુ જોર છે. એક હાથ તો ચાલુ જ રાખવો પડે. હાલો પીંડિયા તરી લઈ અને પછી બનાવીએ લાડવા. ને કૃષ્ણએ શાક નાખી દીધું રીંગણા બટેટાનું. ને પાછું એમાં શું છે કે અહીંયા તાપ નથી થતો એટલે મેં પીંડિયા વારવાનું ચાલુ કર્યા એટલે સીધું તેલ મૂકી દીધું, પાણી ગરમ કરી પીંડિયા વારવા હારું. હાલો મિત્રો આવજો. હાલો મિત્રો, જો ગોર ને ઘીની સાની છે ને વિડીયો ઉતારતા ભૂલી ગયો મારી દીકરી બે. એટલે કૃષ્ણને કીધું કે હવે તો વિડીયો બનાય તો જેમાં કાજુ બદામ ને આ ગુળ બધું નાખી દીધું. ને હવે છે ને લાડવા વાર લઈ. આ થોડીક સાંગળી થોડીક મોરી રાખી. હજુ વખતે છે ને થોડીક ઘરનું કે પાકો વધારે આવી ગયો હતો એટલે આમ ઘી છે ને બારું નીકળી ગયું હતું. એટલે આજ છે ને નહીં બહુ વાંધો આવે પણ લાડવા આકડી વારવાના થતા કોઈ નીકળી ગઈ સાંજની મોરી હોય તો. હાલો મિત્રો, બની ગયા લાડવા અને વાગવામાં તમે 1:30 વાગ્યો. તો જો બપોરા કરવાના કૃષ્ણએ કરી લીધા ને મારે નીતિન ને મારા દીકરાને બાકી છે લાડવા. લાડવા હું બપોર લાડવા દેખાય લાડવા દેખાય. હાલો ભેરું ભરી ગયું. હાલો મિત્રો, તો વાગ્યા 1:30 જેવું થયું ને લાડવા થઈ ગયા હતા. તો પછી છે ને મારી માએ કીધું કે લાડવા થઈ ગયા તો એક આજે અહાડી બીજ છે તો આજે બધા દેવના પિતૃદેવના કુળદેવીના બધા દેવના જવાણા કરે બધા. તો તું એ જાય કે કરીએ. તો પછી ઘરમાં દેવ મંદિરમાં દેવ બેઠા હતા એ બધા દેવના જવાણા કર્યા, અગરબત્તી કર્યો, દીવો કર્યો. પછી અમારી પાસે છે ને નાગબાઈમાં 3 માતાજી બેઠ્યું. નાગબાઈમાં, ખોડિયારમાં છે ને મોમાઈમાં. લગભગ એ 3 માતાજી બેઠ્યું. પાકી નથી ખબર, એક નાગબાઈમાં એના પાકી ખબર છે મને બરોબર. તો ન્યા આવ્યું જવાણા કરવા જઈ લ્યો. આ નાગબાઈમાંનું મંદિર છે, નાગબાઈ માતાજીનું. અહીં ઝાઝા વર્ષો પહેલાંના દેવ બેઠા. જો આ પથ્થર છે ને પથ્થરમાં દેવ છે એ રીતના સ્વરૂપ છે. અને આ મામાદેવ છે, જો દેખાય ને તમને માથે સાંડલા જેવું. આ મામાદેવ છે, અહીં મામાદેવ બેઠા ને આ નાગબાઈમાં છે. ને માથે જોઈ લો એવડું મોટું તો ઝાડવું છે. કોઈ દી તમને આ મંદિરનું ઓલું નથી કરાવ્યું. મેં કીધું હાલો આજ છે ને નક્કી નહોતું કંઈ વિડીયો ઉતારવાનું તો હું કાલો દેખાડ દઉં. જો મસ્ત મજાનું અહીં ઓલું કામ કહેવાય ત્રિશુલ કહેવાય ને, ત્રિશુલ એમ તો અહીં રૂપારું ખોયરું હાસું. પછી અહીં ફોટા છે 3 માતાજીઓના. પછી એમાં નામ મેં વાંચ્યા પણ આમ ન હુજ્યા હરખા, આમ જરાક ઝાંખા પડી ગયા નામ. તો આવું અસલનું કંઈક મંદિર છે. આ પટ છે આખો મંદિરની હામો છે. આ ધીરુભાઈનું ઘર છે, જ્યાંથી ધીરુભાઈનો તબેલો હાવ ચોખ્ખો દેખાય. ઘરના હામું જ મંદિર છે અને હામી વડલી છે. ને આ બધી સાફ સફાઈ અમારે મીણનભાઈ સિંગાપુરથી આવે ને તો આખું બધું સાફ સફાઈ કરી જાય ને કંઈક નવું કરે છે એ સિંગાપુરથી આવે ને એટલે મીણનભાઈ કદાચ તમે જોતા હોય તો તમે દર્શન કરી લેજો માતાજીના બરોબર. ને હાલો તો હવે આપણે ઘેર જઈએ. આમાં બધું કોથરીમાં હું લઈ આવી હતી. હાલો હવે ઘેર જઈએ. મારી માની જોતા વાટ ને આવું કંઈક છે મંદિર. જો માથે આવડું મોટું રૂપારું ઝાડવું છે અને મસ્તીનું મંદિર આમ છે. તો મિત્રો વાગી ગયા છે અત્યારે 6:30 ને અમે બપોરે 3 વાગે હુતા હતા. 6:30 ઉઠ્યા કારણ કે કુવા મોડું થઈ ગયું, લૂંટવામાં મોડું થઈ ગયું ને એટલી કલાક નીંદર કરવી જ પડે. એમાં કઈ હાલે નહીં. આપણી મસ્તીની નીતિને છે ને આંધળી સસુંદરીનું એવડું બસલું કર્યું હતું. એ રૂપારું થોડીક હાથમાં રાખ્યું એટલે ઘરમાં લઈ આવ્યો તો ઘરમાં વળી હાથમાંથી કાઢી ગૂટું એમ કરવા ગયો, મુકાઈ ગયું. ઘરમાં બિસાડું ક્યાં ખોવાઈ ગયું કઈ ખબર છે નહીં. અટાણ સુધી મેં ગોઈતું તે મોડું થઈ ગયું, અંધારું થવા માંડ્યું. મેં કીધું હાલો થોડોક વિડીયો તો ઉતાર નાખું. બિસાડાને એની માથી નોખું કરીને આવ્યો ના ઘરમાં ખોવાઈ ગયો. કયું નહીં ગોતું ભર્યું. મેં કીધું જડી જાય ને તેની મા પાસે પાછું મૂકી આવું. જડતું ને તો એવડું કઈ બસલું સાવ ન જડ્યું. ક્યાંથી એવડું બસલું જડાવું બિસાડું મા વગરનું મરી જાય. ક્યાં ગોતું હવે મારે કઈ ખબર પડતી નથી મને આમાં. બતીએથી ગોઈતું પેલા ગેઠામાં આખી હુઈ ગઈ ને અંદર મું નાખીને ગોઈતું કે જડતું જ નથી. કઠણાઈ છે મિત્રો કરવું હું. જો મારે છે ને મૂકવો વિડીયો, મારે વિડીયો મૂકવા આવી ખાલો બે વાતું કરી નાખું ને મારી માની મુલાકાત કરાવી દઉં. એ જોરદાર કામ કરે હટાણે. જોઈ લ્યો મિત્રો અમારા બા સાહેબ લઈને જાય. બા લાડવા નથી ખાવો?
લઈ જાવ થોડોક ઈ તો એમાં દઈ દે. હવે નથી ખાવો કા બાને જ ખાતા હે લાડવા નથી ખાતા નહીં હા ઓજો ફેર ખાધો તો ને તે માંદા થઈ ગયા હતા એટલે પછી ઈ હારું થઈને મને કે મારે નથી ખાવું એટલે બાપુ ખાશે બાપુ ખાય કા બાપુ ખાશે ને આપણે અહીં ડબરો બજાય આમ ડાહો કરી નાખ ને તું જ અરે ભાઈ ત્રાહો કરવામાં જોડાઈ જાય અરે જેવો બધી તો ડબરો હવારે ઉઠીને હીરામણની કઈ ઉપાધિની રોટલી બનાવવાની કઈ ઉપાધિની કીશું ને તો કાઠો રોટલો ને દહીં હાલે ને અમારે તો લાડવા હોય તો હાલે કાકી છું હાલો તો રાંધવું જો હે ને હવે મોડું થઈ ગયું આસ્તા ખીચડી બનાવી છે અટાણે બીજું ખીચડી બનાવી છે ને શાક થશે હાલો મિત્રો તો એન્ડ આપી દ્યો હાલો મિત્રો તો આજે ને આજનો વિડીયો આપણે પૂરો કરી દઈ જો તમને મિત્રો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો ને તમે બધા નવા નવા કોઈ આવ્યા હોય ને તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દીજો ને